ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે વેરાવળ ડિવિઝનમાં એક વિદેશી દારૂ જે છે એની ઘટના સામે આવી છે। વિદેશી દારૂ ઝડપાયો છે અને 45 લાખના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ કાર્યવાહી થઈ છે અને કુલ 25,000થી વધુ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે અને બોટલો રોડ પર પાથરી બુલડોઝરથી એને કચડી દેવામાં આવી છે। ત્યારે ₹45 લાખથી વધુની કિંમતનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે અને નશાબંધી વિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી અત્યારે हाथ धराई है। त्यारे वेरावळ सिटी पोलीस स्टेशन नी आश्रे 18,000 बोटल, प्रभासपाड़ा पोलीस स्टेशन नी 3,200 बोटल, सूत्रापाड़ा पोलीस स्टेशन नी 1,500 बोटल तथा तालाला पोलीस स्टेशन नी 1,700 बोटल नो आमां समावेश थाय छे। ओके रोल बैक सर आज दारूनो नाश करवामां आव्यो छे, शुं छे विगत? વેરાવળ ડિવિઝન અંતર્ગત આવતા વિવિધ પોલીસ સ્ટેશન, વેરાવળ સિટી પોલીસ સ્ટેશન, સૂત્રાપાડા, પ્રભાસ પાટણ અને તાલા પોલીસ સ્ટેશન પૂરા ડિવિઝનની અંદર પ્રોહિબિશનના કામે જપ્ત કરાયેલ જે દારૂ છે એ આજે સંયુક્ત રીતે એક જ સ્થળે લાવી અને 4 પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી આશરે 18,000, સૂત્રાપાડામાંથી 1,500, પ્રભાસ પાટણમાંથી 3,200, તાલાળા પોલીસ સ્ટેશનમાંથી 1,700 અને ટોટલ 25,000થી ઉપરની જે દારૂની બોટલ હતી એનો આજે નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 45 લાખથી ઉપરની કિંમતનો દારૂ છે એનો આજે ડીવાયએસપી સાહેબ પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવ્યો છે।